હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું આનંદવાળા અને મારી આ યુટ્યુબ ચેનલ એન્ડીસ ડિજિટલ ડાયરીની અંદર આપનું સ્વાગત છે. આજે હું સ્કૂલેથી થોડો વહેલો આવી ગયો છું ઘરે, કારણ કે મારો એક મિત્ર છે રાજ, અને આજે એના લગ્ન છે. તો અમે લોકો રાજકોટ એ લગ્ન એટેન્ડ કરવા માટે જઈ રહ્યા છે. અને બીજો એક મારો મિત્ર છે વિરેશ, એ હમણાં થોડીક વારમાં આવે છે. એટલે અમે લોકો અત્યારે હું તૈયાર થઈ જાઉં, પછી અમે લોકો સાથે નીકળશું. અને ત્યાં હજી એક ત્રીજો મિત્ર જે છે ઉત્સવ, એ પણ સાથે જોઈન થઈ જશે. તો ચાલો તૈયાર થઈ જાય અને લગ્નની મજા માણીએ. સ્ટે ટ્યુન. તો મિત્રો, હું તો તૈયાર થઈ ગયો છું. હવે આપણે વિરેશભાઈની રાહ જોઈશી, જોઈએ કેટલીક વારમાં વિરેશભાઈ આવે છે. અને પછી આવે એટલે બાઇકમાં અમે રાજકોટ જઈએ. તો મળીએ રાજકોટ જઈને. હું અડધી કલાકથી તૈયાર થઈ ગયો છું, પણ હજી વિરેશ આવ્યો નથી. તો આપણે એને ફોન કરીએ કે ભાઈ ક્યાં પહોંચ્યો. $2,000 later. હાલો, કેટલે પહોંચ્યો? પોઈટો આવું છું, તું બહાર ઉપર હે. ઓકે, હાલો, ભલે, વાંધો તુમરા સોસાયટીમાં આવું. એ ભલે ભલે, હાલો, વાંધો હા. મિત્રો, વિરેશ આવે જ છે. તો ચાલો આપણે બહાર જઈએ અને એની રાહ જોઈએ. એટલે આવીએ એટલે નીકળીએ. તો આપણા સસ્તા આદિત્ય ગઢવી આવી ગયા છે. હવે અમે લોકો રાજકોટ જવા માટે નીકળીએ છીએ. રેડી ભાઈ? લે, એ ખોટું થઈ ગયા ને. મિત્રો, અમે લોકો સાપર પહોંચી ગયા. હવે ઉત્સવભાઈ આવે છે, ઉત્સવભાઈની રાહ જોઈ છે. જેવા એ આવે એટલે અમે લોકો પાછા રાજકોટ જવા માટે નીકળીએ. તો ફાઇનલી ગાઈસ, અમે રાજના જ્યાં મેરેજ છે એવા રોઝવેલી રિસોર્ટ નથી, શું કહેવાય, પાર્ટી લોન્સની અંદર પહોંચી ગયા છીએ. તો જોઈ અંદર જઈને કે રાજભાઈ શું કરે. ચાલો. ટીવી બધે ઊભા કા રાખ્યા? બંધ છે તારો હોગો. તારો બંધ ટીવી શું રાખાય છે રાજે? કોઈ ઓળખાણ આપવા માટે છે કે આ રાજ જ છે ને, એના માટે ફોટો મૂકવામાં આવશે કે માં રાજના જ મેરેજ છે ને. ઓકે, તો ફાઇનલી ગાઈસ, અમે લોકો અહીં પહોંચી ગયા છે. આ જો આ રાજનો મંડપ છે. રાજ અહીંયા ભંગાવાનો, સોરી, અહીંયા લગ્ન એના થવાના છે. ઉભી રે ઉભી ઉગમણે દરબાર રે કાગળિયા રાજા રાજના રે લોલ. ઉઠો ને દાસી દીવડી જા પ્રગટાવો કાગળિયા રાજા રાજના રે લોલ. ઉગમણે દરબાર રે કાગળિયા રાજા રાજના રે લોલ. કાગળિયા રાજા રાજના રે લોલ. હે વાણી રે વાણી, વણી વણી અદમાણા રૂની દીવે તું સવામણ તેલે સિંચયું રે લોલ.
આડા બાડા બાર બાર ધાણિયું ના તેલ સવારે કાગળ ઉકળ્યા રે લોલ ઊભી રે ઊભી ઉગમણે દરબાર રે કાગળિયા રાજા રાજના રે લોલ કાગળિયા રાજા રાજના રે લોલ. દાંત કાઢ હાલો તો આપણે જોતા આવી મેનુ શું છે. 500 ની વ્યૂ જોતા એવું લાગે છે કે સૂપ ચાલુ થઈ સીધો ગયું પણ વાળ આવે. સૂપ ને સ્ટાર્ટર લઈ લીધું પછી આગળ જોઈ શું છે બીજું ખાવાનું એ પ્રમાણે દૂધ બોલે બરાબર. થોડા કેટરસવાળી ખારમાં હોય એવું લાગે. ચમચો પછાડી દઈએ ઘર જેવું લાગે ને મોટભાઈ. નહીં ચમચા પછાડ. પૂછો ભાઈ કેવાક છે પીઝા? બહુ મસ્ત ના છે. હજી ગાર્લિક બ્રેડ ની રાહ જોવાઈ રહી છે અક્ષય દ્વારા. ખાલી થાળી લઈને ઉભો. કેમ ખાલી થાળી લઈને ઉભો છે ભાઈ? ગાર્લિક બ્રેડ આવી ગઈ છે ભાઈ. ગાર્લિક બ્રેડ ટેસ્ટ કરો ભાઈ કેવી છે બતાવો. હજી ખાધા પહેલા કેમ ખબર પડતી? તો હવે થાળી લઈ લીધી છે. સ્વીટથી ચાલુ કરી આપણે. ફૂડ બગડે એમાં માનતા નથી એટલે પહેલાં ખાલી મીઠાઈ જ લીધી. જેમ જેમ આગળ ભૂખ ખુલશે એમ અલગ અલગ વસ્તુ લેતા જવું. આને તો એક જ મસૂબ લીધો. એટલે મને બે આપી દીધું. તો રબડી ખાધા પછી બીજું બધું ખાવામાં એટલા મશગુલ થઈ ગયા કે વિડીયો ઉતારતા જ ભૂલી ગયા. ભરપેટ જમી લીધું. હવે આઈસ્ક્રીમ હતો તો આઈસ્ક્રીમની જગ્યા નથી એટલે હવે થોડુંક હાલતા આવી એટલે થોડીક જગ્યા થાય ને પછી આઈસ્ક્રીમ ખાવા આવી. બરાબર ને ઉત્સવ? મૂળ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા તો છે જ. ઈચ્છા તો કોને ન હોય એટલે થોડીક જગ્યા કરી નાખી પાછી આઈસ્ક્રીમ ખાવા આવી. હે પેલું પેલું મંગળી જુવારતા પેલું પેલું મંગળી જુવારતા એ જ પેલું પેલું મંગળી પેલું પેલું મંગળી જુવારતા. હવે થોડીક વાર અમે હાલી આવ્યા અને માનવે પણ થોડીક વાર બેહી લીધું. હવે વિચાર્યું કે આઈસ્ક્રીમ ખાઈને ઘર ભેગું થવાય કારણ કે ઠંડી વધારે છે અને અમે પાછા ઊંડામાં આવ્યા છીએ. તો હાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ. સ્વેટરે લઈ આવ્યા નથી એટલે રેલો આવી જવાનો છે ને સવારે નાકમાં ગુલ્ફી જામી જવાની છે. જોઈ શું થાય. તો આઈસ્ક્રીમ ખાઈ લીધો અને હવે ઘર ભેગા થાય છે કારણ કે ઠંડી જે છે એ થોડીક વધારે લાગે છે. રસ્તામાં શું થાય છે એ જોઈએ હવે. ચોટલો વારે જો ચોટલો વારે સસ્તા આદિત્ય ગઢવી. હાલો હાલો બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. ફાઇનલી મિત્રો અત્યારે રાતના 10 વાગી ગયા છે અને અમે લોકો હવે મેરેજમાંથી ઘર તરફ જઈએ છીએ. આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો ઇન્ડિયન ડિજિટલ ડાયરી. જય શ્રી કૃષ્ણ, જય માતા.